સુરતમાં મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના 3 વર્ષ પૂર્ણ થતા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા, જેનો 1500 જેટલા લોકોએ લાહવો લીધો હતો। સુરતમાં મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના 3 વર્ષ પૂર્ણ થતા આજે વિવિધ સેવાકીય કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે 151 ગંગા સ્વરૂપ વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવી હતી। આ સાથે અઠવાલાઇન્સ વિસ્તારના તમામ લોકોના આવકના દાખલા, પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજના, આયુષ્યમાન કાર્ડ, વયવંદના કાર્ડ, રેશન કાર્ડ, ઈ-કેવાયસી કરી આપવામાં આવ્યું હતું। વૃદ્ધોને પેન્શન, વિધવા પેન્શન કાર્ડની માહિતી સાથે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી અપાયા હતા। આ સાથે ડોક્ટરો દ્વારા ડાયાબિટીસની તપાસ, લોહીની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ અને આંખનો ચેકઅપ કેમ્પ યોજાયો હતો। આ ઉપરાંત નિરાધાર વ્યક્તિઓને જમાડવામાં આવ્યા હતા। મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। આજે અમારા ટ્રસ્ટની 3 વર્ષ પૂરા થયા છે અને એની સાલગીરી નિમિત્તે અમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ 101 વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરેલું છે। પછી વયવંદના આયુષ્યમાન કાર્ડની યોજનાનું આયોજન કરેલું છે, વિનામૂલ્ય આયુષ્યમાન કાર્ડનું વિનામૂલ્યનું સેવાનું કેમ્પ કરેલો છે। પછી સ્વનિધિ યોજના, પછી અમારે આવકના દાખલા અમારા વિસ્તારના ટોટલી ફ્રીમાં કરવામાં આવેલા છે। પછી મોતિયાનું ઓપરેશન અમે ફ્રીમાં કરવામાં આવેલું છે। પછી આંખની તપાસ, લોહીની તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એવી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ અમે લોકોએ આજે કેમ્પ દ્વારા અમે જાહેર જનતાને આપેલી છે। આપણા બહેનો માટે એમનું જોવા માટે આજે કોઈ હોતું નથી, એટલે અમારા ટ્રસ્ટ દ્વારા અમે સેવાકીય આવા કાર્યો કરીને એમને લાભ અપાવીએ છીએ ને અમારા ટ્રસ્ટ સાથે લગભગ 1000થી વધારે બહેનો બી અમારી સાથે જોડાયેલા છે। આજે અમારા મહેમાનમાં હાલ તો હમણાં ધર્મેશભાઈ ગામી સાહેબ, જે ગૌરક્ષા સમિતિના અધ્યક્ષ છે, પછી સુટેક્સ બેંકના ડિરેક્ટર કમલભાઈ તુલસિયાન સાહેબ અને ભાજપના અમારા વ્રજેશભાઈ, પછી ધવલભાઈ, કીર્તિભાઈ, અશોકભાઈ, ડિમ્પલબેન અને સુમનબેન ગાડિયા એવા અનેક મોટા મોટા વ્યક્તિઓ અમારે ત્યાં આવે છે। આ અંગે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ જયસ્વાલે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા લોકોને સહાયરૂપ થાય તે રીતે તમામ કાર્યો કરવામાં આવે છે। સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે માટે વિવિધ કાર્યો કરવામાં આવે છે। આજે યોજાયેલા કાર્યક્રમમાં 1500 જેટલા લોકોને લાભ મળ્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે જ અમારો મુખ્ય હેતુ છે। આજે અમારી સંસ્થાના 3 વર્ષ પૂર્ણ થયા છે, તેની ઉજવણીના ભાગરૂપે આજે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે। આ સાથે આવનારા દિવસોમાં પણ અમારા ટ્રસ્ટ દ્વારા લોક ઉપયોગી કાર્ય અવિરત ચાલુ રહેશે। મારું નામ ગૌરાંગ કાંતિભાઈ બાગ્યાવાલા, મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ। 28/1/2025 મંગળવારના રોજ મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની 3જી સાલગીરી નિમિત્તે 151 વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ, મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સે નો ટુ ડ્રગ્સ, આપણે સ્વનિધિ લોન, વિધવા પેન્શન, સિનિયર સિટીઝન કાર્ડ, વૃદ્ધ પેન્શન, ડૉક્ટર દ્વારા આંખના મોતિયાનું ઓપરેશન વિનામૂલ્ય છે। ડૉક્ટર દ્વારા આંખની તપાસ, બ્લડની તપાસ, ડાયાબિટીસ, પ્રેશરની તપાસ અને નિરાધાર વ્યક્તિને, ગરીબ માણસોને ભોજનનું વિતરણ, ગાય માતાજીને ઘાસ ખવડાવવાનું વિતરણ, એવું અલગ અલગ પ્રકારની સેવાઓ વિનામૂલ્ય રાખેલી છે। 2 વર્ષમાં અમે વિનામૂલ્ય 30,000થી વધુ અમારી ઓફિસ મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસથી 30,000થી ઉપર લોકોને આયુષ્યમાન કાર્ડ કરાવ્યા છે। 500થી વધુ આંખના મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરાવ્યા છે અને ઘણી પ્રકારની વિવિધ સેવાઓ બધી આપેલી છે લોકોને મા કાલી ટ્રસ્ટના માધ્યમથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।